લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ। થરાદમાં મોહરમનો ભવ્ય જુલુસ, 38 તાજિયા સાથે શ્રદ્ધા, આસ્થા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય। ઇસ્લામી પર્વ મોહરમ નિમિત્તે થરાદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે ભવ્ય તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 38 તાજિયા ભારે શ્રદ્ધા, ઉત્સાહ અને ધાર્મિક માહોલ વચ્ચે નીકળ્યા હતા। જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપરાંત અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા। યા હુસૈનના ગુંજતા નારાઓ સાથે તાજિયાઓ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ધાર્મિક આસ્થા, એકતા અને ભાઈચારાનો માહોલ સર્જાયો હતો। મોહરમના પવિત્ર અવસરે યુવાનો દ્વારા પરંપરાગત કરતબો અને ધાર્મિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જુલુસને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રાફિક વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફરજ પર તૈનાત રહ્યા હતા। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા મોહરમના પવિત્ર પ્રસંગે શાંતિ, એકતા, ભાઈચારો અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થતા સ્થાનિક નાગરિકોએ પોલીસ તંત્ર તથા આયોજકોની કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર, ડીમા। મોહરમ નિમિત્તે તમામ સમાજોને સાથે લઈ એકતા અનેકતા સાથે તમામ કોમના માણસો સાથે અમે મોહરમની ઉજવણી કરીએ છીએ અને તમામ જે તહેવારો છે હિન્દુ મુસ્લિમ એકતા સાથે આજ દિવસ સુધી થરાદની અંદર સારો એવો પ્રોત્સાહન મળેલો છે અને તમામ અત્યારે મોહરમ ભેળી તમામ કોમ સાથે છે અને સરકાર શ્રીની જે સૂચના મળે છે, જે એસપી સાહેબે સૂચના આપેલ છે તેનું બિલકુલ પાલન થઈ રહ્યું છે અને આગળ પણ જતા સારી રીતે એવી રીતે મોહરમની ઉજવણી અને તમામ તહેવારની ઉજવણી કરવામાં આવશે અને અમારી એકતા કાયમી માટે જિંદા રહેશે। ભારત માતા કી જય હિન્દ, જય ભારત।